મારા સાચા ભક્તો હોય એના વિશેષ આશીર્વાદ. જે નામ ધીરજ છે, આમાં જેના ભક્તિ છે, જે ભક્તિ કરવા આવ્યો છે એ આ શક્તિને લઈ જશે. માં માં પૂછવા આયા છો કે પૂછી લેવું છે, એવી રીતે સુખી નહીં થવાય. કોઈ થયું નથી, કોઈ થવાનું નથી. જ્યાં સુધી અંદરથી ભાવ ના જાગ, મનથી ભક્તિ ના થાય, મનથી માના દીવા ના થાય, ત્યાં સુધી કોઈ સુખી થતું, કોઈ કામ થતા. માતાજી અમારી આ ઈચ્છા પૂરી કરો, માતાજી અમારી આ મનોકામના પૂર્ણ કરો, પણ તમે એવા છો ખરી? એવા નથી. એટલે એવી મનોકામના માગશો, એવી ઈચ્છા રાખશો. પેલા બીજે જતા હતા, અહીંયા અત્યારે અહીંયા આવ્યા શું કરવા? તો કે ત્યાં ગયા પણ અમારું તો કામ જ ના થયું. કેમ કામ ના થયું? તમારી મારી હઈ લઈશું. એનો કોઈ નહીં મનાવ, એને તો આપણે જ 12 થી 4 નું ભજન કરીને મનાવી પડે. હું મેળડીશું. વાગ્યું તમને તો પાટો કોણ બંધાવશે? તમારે જ બંધાવાનો ને. તમને જ વાગ્યું છે, પાટો તમારે જ બંધાવાનો છે, કોઈ બીજું નહીં આવે. તમે કોઈ પાટો બાંધી દો, પાટો બાંધી દો, કોઈ નહીં બાંધે, તમે જાતે બાંધો. સમયસર ભક્તિ કરો, દીવા કરો, કુળદેવીએ જાઓ, માને નમન કરો. કોઈની વાતોમાં પડશો નહીં. એક દાડો તમારી કુળદેવી તમને મળવા આવશે. હું મેળડીશું. કોઈ આમ બતાવ્યું, કોઈ આમ બતાવ્યું, ઘરનું બતાવ્યું, બહારનું બતાવ્યું, કરી નાખ્યું છે, પેલું નડે છે ને આ નડે છે. આપણા ઘરે આપણી ભગવતી બેઠી હોય ને તો ભગવાને નહીં નડતો. હું મેળડીશું. પણ આપણે જ માતાજીને રાજી ના કર્યા હોય તો આપણે સુખી થવાય? આપણે સુખી થવાતું નથી, 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 નથી ના. મોટામાં મોટી ધીરજ, જો જેની પાસે ધીરજ હોય ને એને જ અહીંયા આપવું, એને જ મારો સંગ કરવો. એનો મેલડી એને જ મળવા માંગુ છું. નતર એમ તો દુનિયાના બધા માણસોને મળવું જ છે, 1 થી 100 સુધી ન મળવું છે, પણ મારે નથી મળવું. મારે એને જ મળવું છે જે મારા જ માટે મળવા આવ્યો હોય. બાકી તમે જાઓ, તમને એવું લાગતું હોય કે અમે દુઃખી છીએ, અહીં નહીં તો અમે બીજે જઈશું. મેં તો એવું કીધું કે 10મી જગ્યાએ જઈને 11મી જગ્યાએ અમરતની મેલડી પાસે આવજો. દુનિયાનો અનુભવ હોવો જરૂરી છે. અનુભવ વગર કઈ થતું? ભણવા મૂકશો તો પાસ થશે ને. ભણવા જતા નહીં હોય તો પાસ ક્યાંથી થશે? એટલે અનુભવ વગર કશું થતું નથી. મેલડી એટલે શું? મેલડી તો બધાય ધૂણસ, બધાય કેસ, બધાય ગાયસ. કોઈ કીધું કે ડોશીના રૂપે મળું? આજે મન કે અને ઘરે જતા ના મળું ને તો મારું નામ મેલડી નહીં. પણ કોને મળાય? જે ભક્તિ કરવા આવ્યો હોય એને મળાય, ભાવ લઈને આવ્યો હોય એને મળાય, શ્રદ્ધા સાચી લઈને આવ્યો હોય એને મળાય, માં કરતો આવ્યો હોય અને મને મેલડીને ઓળખી ગયો હોય ને એને મળાય. હું મેલડી છું. માતાજીને મળવું છે, પૂછવું છે તો સુખી થઈ જશો. મેં કીધું ખોડિયાલનું કહેવાનું થાય છે, ખોડિયાલનું ભજન કરો, કાળકાનું ભજન કરો, માતાજીની આરતી કરો, ઉપવાસ કરો, દિયાબત્તી કરો. શું તમે પૂછી લીધું તો ન્યાલ થઈ ગયા? ન્યાલ થઈ જવાય? પૂછી લેવાથી ન્યાલ નથી થવાતું. ભક્તિ કરવી પડે. શું કરવી પડે? 5, 10 વર્ષ સુધી ભક્તિ કરો ત્યારે એક દેવ કહેવા આવે. શું કહેવા આવે માસ્તર? એક દેવ કહેવા. એક દેવ કહેવા આવે. 10 વર્ષ પછી એક દેવ કહેવા આવે. હું 10 મિનિટમાં 100 દેવ ગોતી લાવું ને એ ભગવતી મેલડી છું. કેટલા? 100. અહીં ખૂણો છે ને, ખૂણો માસ્તર
હા. ત્યાં 27 થી 32 વર્ષની દીકરી બેઠી છે. હા માં. એક થેલી છે, એની પાસે થેલી, હા માં. માથે સફેદ ઓઢ્યું છે. હા માં. એની પાસે કઈ ખાવાનું પડ્યું હોય થેલીમાં તો બેટા લેતો આવજે, આ ભગવતી કહું છું. હા માં. મને ઓળખો તો ઓળખા માં. એટલે સંસાર છે એટલે દુઃખ પડ્યું છે, અને દુઃખ પડ્યું છે તો મેલડી આવી છે. તમને જીવાડવા આવી છું. તમને જીવતા આવડવું જોઈએ. હું ના આલું તો મારો ખોટ પડે, અને તમે ના ખાતા આવડે ને તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. જેનો ભાવ મોટો હશે, જેની અંદર ભક્તિ જબરી હશે, એના માટે જબરી થઈને મેલડી આવીશ. કોઈ દીવો નહીં કરવો પડે, કોઈ યાદ નહીં કરવી પડે, કોઈ જપ કે સપ નહીં કરવો પડે. યાદ કરો ત્યારે આઈ ના ઉભી રહું તો મારું નામ મેલડી નહીં. જેની શ્રદ્ધા સાચી હોય, ભક્તિ સાચી હોય, મેલડી 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 કરીને આયા હોય, એના માટે ના જવું તો મારું નામ મેલડી નહીં. ખાલી પોતાના સ્વાર્થ માટે આયા હોય ને, પોતાના સ્વાર્થ લઈને આયા હશો ને, તો તમારું કામ હું જ પોતે જ નહીં કરું. હું નહીં કરું ને તમારી માને નહીં કરવા દઉં. સ્વાર્થ લઈને આવશો, કોઈ જગ્યાએ જશો, જો તમે મારી પાસે સ્વાર્થ લઈને આયા, સ્વાર્થી થઈને આયા, તો તમે તો તમારી માને કેટલી છેતરી હશે. માતાજી ચામુંડમાં મારું આટલું કામ થઈ જાય, તને શ્રીફળ ધરાઈશ. 25 રૂપિયાના શ્રીફળમાં તો હજારો લાખો કરોડો માંગસ. માતા ગાંડી છે તે 25 રૂપિયાના શ્રીફળમાં 4-5 કરોડના કામ તમારા કરી દે. ખરબો અરબો રૂપિયાની ભક્તિ હોવી જોઈએ. તારા કોથળા ભરી ભરીને સુખ લઈને આવે છે મેલડી શું નથી. જો તમે નહીં સમજો ને, તમે નહીં સમજો ને, તમે દુઃખી થશો. તમે નહીં સમજો ને, તમે દુઃખી થશો. દુઃખી થશો તો દુઃખ કોને ભોગવવાનું? તમારે ભોગવવાનું, કોઈ નહીં આવે. આજે તમારો ભાવ મારા પ્રત્યે હોય ને, આજે મારા પ્રત્યે ભાવ હોય કે હા માતાજી પ્રત્યેનો ભાવ છે, ભાવ તમારો હૃદયમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મેલડી છે. તમે સુખી થઈ ગયા કે તમારા કામ થઈ ગયા અને તમે મેલડીને ભૂલી ગયા, એટલે સમજી લેવાનું કે પાછી રાત થશે ને પાછું અંધારું થશે, અને પાછા અંધારામાં પાછી મેલડીને ગોતવા નીકળવું પડશે. તમે ખરેખરમાં તો ભૂલા પડી ગયા છો. ક્યાં ભૂલા પડી ગયા છો? કે જે ભક્તિ કરવાની છે એ તો કરતા જ નથી. જે મંદિરે જવાનું છે ત્યાં તો જતા નથી. જે માતાજીની આરતી કરવાની છે એ તો કરતા નથી. જેને આપણે નિવેદ આલવાના છે એને તો પહોંચાડતા નથી. પછી માંગ કરો છો તો મળી જશે ખરી? નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે. લોકોએ 50 વરા આમાં કાઢી નાખ્યા, હારા હારા ભુવાઓને ફેંદી નાખ્યા, હારા હારા જ્યોતિષોને જોઈ નાખ્યા, કશું થતું ના જ થાય ને. તમારી ખોડિયાલ રિહાઈને બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. શું કોઈ હવન કરશે ને તમારી ખોડિયાલ રાજી થશે? કોઈક બીજો નિવેદ કરશે અને તમારી ચાવણ માતા રાજી થશે? તમે જ રાજી નહીં કરી શક્યા તો દુનિયાના કોઈ માણસો તમારી ભગવતીઓને રાજી નહીં કરી શકે. માતાને મનાઈ લો. હું તો આટલું કહું છું કે માતાને મનાઈ લો. માતાને મનાઈ લો. મેલડી બેઠી હોય તો મનાઈ લો, એમ કહું છું. નાના બનીને મનાઈ લો. કાલ તમે ગયડા થશો ને મરી જશો ને માતા એમને એનું દુઃખ લઈને ઊભી જશે, એની વાત લઈને ઊભી જશે. બસ મારું આ બગાડ્યું છે, મારું સુધારો, મારું બગાડ્યું છે, મારું સુધારો. બગાડવા વાળા તો ભગવાનના ઘેર ગાતા રહ્યા, પણ જોવા વાળા તો અત્યારે બેઠ્યા છે ને, એની વસ્તી તો બેઠી છે ને. એની એક જ વાત છે, મારું બગાડ્યું છે એટલે તમારું બગાડીશ, મારું બગાડ્યું છે તમારું બગાડીશ. આપણે શું કેમનું સુધારી શકશું? આપણે હવે સુધારી શકીએ? એટલે આપણે શું કરાય? આપણા જીવનના તમામ હથિયાર છે ને ભગવતીના ચરણના શરણમાં મૂકી દેવાના. હારું લે માં, તું જીવાડે તોય તું ને મારે તોય, તું સુખ દે તો તું દુઃખ દે તો તોય. આજ હોય તો તારા નામે, કાલ હોય તો મેલડી તારા નામે. જીવાડે તોય તો જેવું જીવાડે એવું, જેવું ખવડાવે એવું. પણ અમે તારા, તું અમારી છો માં, એટલું ના ભૂલી જતી. જો તમે તમારી માન કહેશો ને કે માં અમે તારા ને તું અમારી છો, ના ભૂલી જતી, એટલે એના હૃદય પરિવર્તન થાય ને ભગવતીઓના હૃદય પરિવર્તન કરવાના છે, કરવાના છે, કરવાના છે, કરવાના છે. પેઢીઓની પેઢીઓ ખાલી થઈ ગઈ દેવ દુઃખમાં.
5 ભાઈ જતા રહ્યા, 10 ભાઈ જતા રહ્યા, 12 ભાઈ જતા રહ્યા, 18 ભાઈ જતા રહ્યા, અને છેલ્લું એક રહ્યો એ ભગવાનના ઘેર જતો રહ્યો. વસ્તી દુખી 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 જોવડાય કરસ. એક મનમાં વિશ્વાસ મૂકી દો, એક જ વિશ્વાસ ખાલી મૂકો. અમને કશું ખબર નથી, પણ અમારા વડવા છે ને એક કાળકા મૂકીને ગયા છે. અમારા વડવા છે ને એક મેલડી મૂકીને ગયા છે. જો એના વિશ્વાસ ઉપર તમે બેસી જાઓ, એની વાતો પર તમે ઉભા રહો, તો દુનિયામાં તમને કોઈ દુઃખ નહીં આવવા આવે. હું મેલડી છું. બાકી પલે પલે માણસના જીવનમાં દુઃખ લખ્યા છે. આજે માણસ એવું કહેતો હોય ને કે હું કંઈ કરું છું કે હું કંઈ કરીશ, તો એ શક્ય નથી ને નહીં થાય. તમારી માને કરવા દો ને તમારી માં કરશે ને એ જ તમારા માટે સારું હશે. એટલે કીધું છે કે થોડું મોડું આલીશ, પણ રાજા વિક્રમ ના આલ્યું તું ને એવું આલીશ. હું મેલડી છો. મેં એવું નથી કીધું કે મારા થઈ જાઓ. મારે તો એટલું કહેવાનું થાય, તમે મારા ને હું તમારી છું. સારથી મેલડી છું. રથ લઈને આવી છું. બેસી જાવ રથની અંદર. જો બરોબર સમય સાથે ખોડિયાલનો ભેટો ના કરાવું તો મારું નામ મેલડી નહીં. બરોબર સમય સાથે મેલડીનો ભેટો ના કરાવું તો મારું નામ મેલડી નહીં. સમય સાથે બુટ બલાડ કે બેચરાનો ભેટો ના કરાવું તો મારું નામ મેલડી નહીં. તમારે ચડવું નથી, તમારે બેસવું નથી, તમારામાં ધીરજ નથી. જેની પાસે ધીરજ નથી એને માટે હું નથી. તમે દુખી છો તો 7 દરિયા પાર માણસ દુખી હશે ને, હશે કે નહીં હોય? એને તકલીફ પડતી હશે, એને વેદના થતી હશે, એને દવાખાનામાં જવું પડતું હશે, એને કામ બધા અટકી પડ્યા હશે. એ 50 જણને પૂછ્યું હશે ત્યાં બેઠા બેઠા, કોઈનો જવાબ મળતો. હું કહું છું કે તારી કુળદેવીને ભૂલી ગયો છે તું, કોઈ દિવસ યાદ ના આવે. પણ તારી ભગવતીના ચરણના શરણમાં જા ને એવું કે માને કે જીવાડો તો તું ને મારે તું પણ મેલડી 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 મારે કરવું છે. અને મેલડી રાજા જેવું જીવન જીવાડવા ના આવે ને તો મારું નામ મેલડી નહીં. લોકો બદલાઈ ગયા, દેશ બદલ્યો. માણસે શું બદલ્યો? દેશ બદલ્યો. એની કુળદેવી બદલાય? કોઈને બદલાય? પોતાની કુળદેવીને મૂકી દીધી અને બીજા ભગવાનના ચરણના શરણમાં જતા રહ્યા, દુઃખી થયા. ભલે તમે 1 નહીં 10 ગુરુ કરો. કેટલા? 1 નહીં 10 ગુરુ કરો, પણ જ્ઞાન કોની પાસે પડ્યું છે ને સમજી વિચારીને ચાલજો. મેલડી છો. કોઈ નતું. આપણી પેઢી જયારે નથી ને ત્યારે મેલડી આવી હતી. આપણું કોઈ નતું ને ત્યારે ખોડિયાલ આવી હતી. અહીંયા તો આપણે ખોડિયાલ ને એવું કઈ નીકળ્યા છીએ કે માં તું જોડે રહેજે, અને વિદેશમાં જઈને તું છોડી તે તારી ખોડિયાલ ને છોડી દીધી. તારા અવતારમાં ખોટ પડે. કહું છું માતાજી હેમ ખેમ અહીંથી વિદેશ જઈએ છે, માં તું લઈ જજે. માં તો લઈ ગઈ. આજે 2-3 વર્ષ થયા. ખોડિયાલના દીવા બંધ થઈ ગયા, મેલડીના દીવા બંધ થઈ ગયા, ચાઉંડની જોતો બંધ થઈ ગઈ, શિકોતર માતાના નામ બંધ થઈ ગયા. સધીનો કોઈ યાદ કરતું નથી. અરે ચાદો એ નતો સૂરજ નતા નતા 9 લાખ તારા તપકાય મેલડી કાળકા કા ભેખ મારા. હું મેલડી છો. હનુમાન ન પૂજાય, રામ ન પૂજાય, કૃષ્ણ ન પૂજાય, ભગવાન ન પૂજાય. દરેક દેવી દેવતા બધાને પૂજજો. નહીં પૂજવાના એવા નહીં. ભગવાન છે તે પૂજજો, પણ યાદ રાખજો કે અજવાળું કરવા તો ખોડિયાલ આવી હતી. જો આટલું જ યાદ રાખવાનું છે. કેટલું રાખવાનું છે? અંત ઘડીએ કોણ આવ્યું હતું? જો આ ભૂલી ગયા ને તમારા જીવનમાંથી, તમે મગજમાંથી નીકાળી દીધું ને કે ભગવાન કરે એ ખરું, આપણી ખોડિયાલ કરે ને એ જ ખરું, આપણી ચાવણ કે મેલડી કરે ને એ જ ખરું. હું કહું છું, હું સત્ય કહું ને તો લોકોને દુઃખ લાગે. તને દુઃખ લાગે તો તારા રસ્તે હું મારા માર્ગે છો. અને એટલો બધો હોય તારું શાસ્ત્ર લઈને મારું શાસ્ત્ર ખોલો. નાની નથી ને મોટી નથી, રંગાઈ નથી ને રૂપાઈ નથી, આકારે નહીં વિકારે નથી, કાળીએ નહીં ધોળીએ નથી, દિવસે નહીં દાતે નથી. હું એક ભગવતી છું. જેને મારાથી તકલીફ હોય ને, મારાથી જેને તકલીફ હોય ને સીધો મનાઈને મળે ને. હું મેલડી બેઠી તો મરી થોડી ગઈ છો. 10,000 ને જવાબ આપું છું તો 10 માણસ નહીં આલી શકું. મેલડી છો. પણ શાસ્ત્રને પહેલો જવાબ આપવો પડે કે ભગવાનને જન્મ આપવા માટે માની જરૂર પડી હતી. તો એ માં ક્યાં હતી? જોઈએ ને, રામ મોટા, કૃષ્ણ મોટા. ક્યારે મોટા થયા? જન્મ આપ્યો ને
કૃષ્ણને તો 2 માની જરૂર પડી હતી. કેટલી? કૃષ્ણને 2 માની જરૂર પડી હતી તો આપણે ખોડિયાલ જોઈએ ને, જોઈએ કે નહીં? એટલે માણસ એની જાતે દુઃખી થયો. એ મારી પાસે કોઈક આવે ને, મારી પાસે કોઈક આવે તો હું શું કહું છું? કુળદેવીની આરતી કરી હતી કહું છું ને, ખોડિયાના સુગડી ધરાઈ હતી, સાડી પહેરી હતી, બધાને પૂછું છું ને. મને ખબર છે કે જે 100 વર્ષ જશે ને તો વખો મટાડવા માટે પેલી રાજપર ખોડિયાલ આવશે. 500 વર્ષ જશે અને ભયંકર દુઃખ આવશે ને તો ચોટીલાની ચાવંડ માતા આવશે. જાઓ કોઈ ભગવાન બતાવો ડુંગર પર બેઠ્યા હોય એવા. પેલી ચોટીલાની ચાવંડ બેઠી છે, પેલી પાવન દેવી કાળકા બેઠી છે, પેલા કોયલા ડુંગરની ભગવતી હરસિદ્ધિ બેઠી છે. 4 જુગની 4 જોગ માયા આજે બેઠી છે ના. ચોટીલામાં બેઠી છે, ડુંગર ઉપર જાઓ, એને જોવી હોય ને તો માથું આમ ઊંચું કરવું પડે. હું મેલડી છો તોય દેખાય નહીં. કેમ બેઠી છે ખબર છે? એને ખબર છે કે માણસ હારી જશે, થાકી જશે અને છેલ્લે મરવા જશે ને ત્યારે મને યાદ કરશે એટલે હું નજર નાખીશ, મારો ભગવો ભેખ પહેરીને ઉતરીશું, મેલડી છું કે. તમારે જોવું હોય તો જોજો. તમને દુઃખ પડે ને અને તમને જેના પર વધારે શ્રદ્ધા હોય ને, ભાવ હોય ને, જેની ભક્તિ કરતા હોય ને, તમે એને પ્રાર્થના કરી જો, તમે એના આજીજી કરી જો, તમે એના દીવા કરી જો. પછી તમને એવું થાય કે બધું કર્યું ના થયું, ત્યારે એક વખત ગામડે જજો. ક્યાં જજો? ગામડે જજો. 2 અગરબત્તી કરજો ને કુળદેવીને એવું કહેજો, માં અમે તારા ને તું અમારી છો, મારે તો તું મારજે ને જીવાડે તો તું જીવાડજે. ફકીર બનાવે તો તું બનાવજે અને રાજા વિક્રમ બનાવે ને તો તું બનાવજે, પાછી બનાવવા ના આવે ને તો મારું નામ મેલડી નહીં. આ તમારી માતાઓ છે ને, તમારી માતા આ દુનિયાને જવાબ આપે એવી. તમને ખબર છે કોઈને? આ દુનિયાની માતા દુનિયાના પ્રશ્ન પડ્યા હોય ને તમારી માતા ઉકેલી કાઢે. પણ તમે તમારી માતાના પ્રશ્ન નહીં ઉકેલતા ને તો શું થશે? માતા ક્યાં જાય? માતા દુઃખ દેવા કોને જાય? તમારી પેઢીની મેલડી હોય ને તમારા વડીલોએ એનું ખોટું કર્યું હોય તો બાજુવાળાને નડવા જશે? એ તમને જ નડે, તમારી જ વસ્તીને નડે. એનો છેડો તમારા જોડે અડતો હોય, પડોશીનો થોડી છેડો અડે છે. તમારી માતાને તમારે જ રાજી કરવાની, તમારી માતાને તમારે મનાવાની છે. ભાવ તમારામાં નહીં આવે ને તો તમારું કોઈ કામ થશે નહીં. મનથી એવું નક્કી કરો, મનમાં બેસાડી દો કે માતાજીએ કીધું છે કે આપણે ક્યાંય જોવડાવું નથી. હું દરેકને ના પાડું છું, કોઈ જોવડાવશો નહીં. આજે કદાચ હું નથી મળતી કે હું તમને નથી કંઈક જવાબ આપતી તો એવો અફસોસ ના રાખશો કે માતાજી પાસે આવીએ છે, માતાજી જવાબ આપતા નથી. તમે 12 થી 4 નું ભજન કરો, વધુ નહીં 3 મહિના ભજન કરો. 4થા મહિને તમારા જીવનમાં પરિવર્તન આવેલો છે. હું મેલડી છું. પહેલા મારે શીખવાડવું તો પડશે ને, મારે શીખવાડવું પડે, સમજાવવું પડે. એમ ના કહેવાય તારે કરવું જ પડશે. ના, તમારે કરવું જોઈએ એમ કહું છું. હું એવું કોઈ દિવસ કહેતી નથી કોઈ ના તારે કરવું પડશે. ના, તારે કરવું જોઈએ હું એમ કહું છું. હું બીજી રીતે જ્ઞાન આપું છું, એવું જ્ઞાન આપું છું કઈ શાસ્ત્રમાં નથી, કોઈ પુસ્તકમાં નથી, કોઈ લખ્યું નથી ને કોઈ વાંચતું નથી. પણ શંકર ભગવાને જે લખ્યું છે એ ભગવાન પાસેથી લઈને ગાઈને સંભળાવતી હોય તો એનું નામ આ ભગવતી અમૃતની મેલડી છું. મારે દરેકને મળવું, મારે દરેકને મળવાનું છે અને દરેકને હું મળ્યા વગર રહીશ. હું મેલડી છું, દરેકને મળવા આવી છું, દરેકને મળ્યા વગર રહીશ નહીં. પણ ધીરજ શું જોઈએ? ધીરજ. ભજન કરો ને. અહીંયા આયા ને, મારી ભક્તિને ભજન કરવાની જરૂર નથી. તમે અહીંયા બેઠ્યા હોય ને, તમે અહીંયા અને તમારી કુળદેવી જે થતી હોય ને એનું ભજન થવું જોઈએ, મનમાં થવું જોઈએ ને. મેં પહેલા કીધું તું ને કે માળા લઈ લેજો. ભલે તમે મારી વાત સાંભળો છો પણ ભજન તો ખોડિયાલ 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 થવું જોઈએ. એને રાજા પર આમ ખબર પડવી જોઈએ કે આજે આટલે હજારો ભાવિકોને હજારો માણસો આરાધ કરે છે એવી કઈ જગ્યા છે તો હું શુદ્ધ મનસા પર નથી ખજરફિયા મેલડી એને દેખાવું પહેલી હું મેલડી છું કે તારાને તને અર્પણ કરવા આવી છું. શું કીધું? તારાને તને અર્પણ કરવા આવી છું. આ તો ભૂલા પડી ગયા હતા ને ભૂલા પાડી દીધા હતા માણસ હોય. એમનું ધર્મ ને એમનું શાસ્ત્ર મોટું કરવું હતું એટલે આપણી ખોડિયાલને કાઢી નાખી. શું કાઢી નાખી? આપણું એમનું ધર્મ મોટું કરવું હતું, એમનો સંપ્રદાય મોટો કરવો હતો એટલે આપણી ખોડિયાલને કાઢી નાખી, મેલડીને કાઢી નાખી, ઝોપડીને કાઢી નાખી, સધીને બેહાડી દીધી, પધરાઈ દીધી, બધું કર્યું ને.
આજે આપણી પેઢી દુઃખી થાય છે ને કોઈ આભળવા વાળું નથી. આપણે હવે શું કરવું જોઈએ? કશું જ નહીં કરવાનું. આપણી ચરણના શરણમાં જે બેઠી છે ને ભગવતી ખોડિયાલ કાળકા મેલડી જવું ઝોપડી બુટ બલાટાના બેચરાના પગમન ચરણમાં શરણમાં પહોંચી જાઉં હું મેલડી છો. હજુ દુઃખો થવાના દુઃખી છો ને દુઃખમાંથી હજી વધારે થવાનો. સહન શક્તિ રાખજો. શું રાખજો? સહન શક્તિ. બોલવાનું નહીં, ભક્તિ કરવાની. બોલશો તો બદનામ થશો, ભક્તિ કરશો તો યાદ રહેશો હું મેલડી છું. ન બોલવામાં 9 ગુણ. કેટલા? નહીં બોલવામાં 9 ગુણ. એટલે બોલવાનું નહીં, ભક્તિ જ કરવાની. અને સ્વાર્થની ભક્તિ નહીં કરવાની, દેખાડાની ભક્તિ નહીં કરવાની. લોકો લખાશે ને માતાજીના નામ નથી લખતા, ભગવાનના નામ લીધે તો દેખાડો કરો છો. મનમાં ભક્તિ કરો, હૃદયમાં બેઠી છે એમાંથી નીકળશે હું મેલડી છું. એટલે દેખાડાની ભક્તિ કરવાની નહીં. દરેકને મેં શિવ પુરાણ આપી છે ને, જેની ભાઈ ના હોય લઈને આવજો, હું પાછી આલીશું મેલડી છું. દરેકના ઘરે શિવ પુરાણ હોવી જોઈએ. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે, જ્યારે જ્યારે અમુક પ્રશ્ન બનતા હોય તો કુળદેવીનો દીવો કરીને કુળદેવીની આગળ 5 મિનિટ તમે શિવ પુરાણ વાંચજો. શંકર ભગવાન અને ખોડિયાલ બે ભેગા થઈને તમારું દુઃખ દૂર કરશે હું મેલડી છું. આજે જેને જેને કોકે માળા પહેરી હોય ને પટેલ, ઘણા માળા પહેરી હોય ને, મારી માળા તો પહેરી હોય ને, આમાં કોકે મારે માસ્તર મારી માળા કોકે પહેરી હોય આમાં અને રસ્તા નીકળે ને ખબર પડી જાય આને પ્રશ્ન નહીં કરવાનો અમરતની મેલડી વાળો. આમાં શું કે અમારા બાપાને મેલડીમાં વાળા આને પ્રશ્ન નહીં કરવાનો, કારણ કે આને શાસ્ત્ર આખું વંચાઈ દીધું મેલડીએ. આમાં પેલું તો પ્રમાણ માગશે ને, પ્રમાણ આપણી પાસે છે નહીં, કારણ કે હું મેલડી સમય સાથે વાત કરું છું, સમય લઈને આવીશું મેલડી છો. આમાં કોક જગ્યાએ દર્શને કરવા મારો ભક્ત ગયો હોય ને માળા પહેરીને, આમાં અને આમ નજર પડે ને ચોક્કસ એમના માણસો છે. આમાં એ આયા છે ને એમને જવા દો, કારણ કે એમના પ્રશ્નો છે અને આપણા જવાબ નહીં હોય. આમાં એટલે મેં તો મારા દરેક ભક્તને હોશિયાર કર્યા, શિષ્ય બનાયા ને, એમ શિષ્ય બનાયા, દરેકને હોશિયાર કર્યા છે. એ સાડી પહેરવાની, ખોળો નાખવાનો, માનું ભજન કરવાનું, એને આલવું હોય તારા હાલશે, એને આપવું હોય તારા આપશે. પછી તો હાલવા દેવાને બનાવવા માટે મેલડી તો બેઠી જ છે ને. દરેકના જીવનમાં ગુરુની જરૂર પડે માસ્તર. આમાં એક મહામાયા મેલડી, અમૃતની મેલડી ગુરુ બનીને આવી છો. આમાં જતા જતા ભગવાનના ઘેર જતા મારા હવાહો કરોડ લાખો અરબો ને ખરબો મારા શિષ્ય મૂકીને ના જાઉં તો મારું નામ મેલડી નહીં. આમાં લોકો પોતાનો સંસાર ત્યાગીને ભગવો પહેરીને માસ્તર ના બેહા ને મારી પાસે ભક્તિ કરવા તો મારું નામ મેલડી નહીં. આમાં મારો સંપ્રદાય લઈને ના આવું તો મારું નામ મેલડી નહીં. મારો નાથ પંથ ના પેદા કરું તો મારું નામ મેલડી નહીં. દરેક 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 ભક્તિ પેદા કરાવું ને એ મેલડી છો. દરેકના દુઃખમાંથી બહાર લાવું ને એ મેલડી છો. એટલે મેં કીધું છે માસ્તર યાદ રાખજે, આમાં અહીં ભગવા ભેખધારી સાધુ ને સંતો આવશે, આમાં એમનું સદાના માટે સન્માન કરજો, આમાં પછી રૂપિયા આલજો. આમાં અને સમય જેમ જેમ જશે આમાં એમ સાધુ સંતો આ મેલડીના થઈને આવશે, આમાં થોડી જગ્યાએ માગશે, આમાં કારણ કે આ બીજું ઉજ્જૈન થવા થઈ રહ્યું છે. હું મેલડી છું. આમાં અહીંયા લોકોના તપ થશે, અહીંયા લોકો ભજન કરશે, અહીંયા માતાઓ સાથે વાત થશે. મેલડી કોણ છે, કાળકા કોણ છે, જોગણી કોણ છે, ઝોપડી કોણ છે, સતી કોણ છે, શંકર ભગવાન કોણ હતા, મહાકાલેશ્વર કોણ હતા. આમે નામ પાડ્યું. શું નામ પાડ્યું? નીલકંઠ મહાદેવ. કેમ નામ પાડ્યું? કેમ નામ પાડ્યું? શંકર ભગવાને કીધું. આમાં નીલકંઠ મહાદેવ આમાં ઝેરના પ્યાલા પીનારો. આમાં જરૂર એને ઝેરના પ્યાલા પીધા છે, તમારા દુઃખ ની પી જાય. આમાં આટલા જ છે તું. કેટલા? આટલા જ આટલા જ. એટલે લોકો આવશે, પોતાનો સંસાર મૂકીને આવશે, પોતાના મા બાપ મૂકીને આવશે, પોતાની પત્ની દીકરા દીકરીઓ મૂકીને માસ્તર મારા શિષ્ય થવા આવશે. ભગવો પહેરીને મને યાદ રાખજો હું મેલડી છું. મેં કીધું છે કે હું સિદ્ધ વંશપરા નદી કંદરફ્યા મેલડી છું. પેલી રાણી તાજ પહેરીને બેઠી હતી એવી રીતે બેહું નહીં તો મારું નામ મેલડી નહીં. એટલે હજારો કરોડો ને લાખો માણસ મારી પ્રતીક્ષા કરે છે. જોઈ ગયા છે, જે સાંભળી ગયા છે એ તો મને ભૂલવાના નથી, અને ભૂલવાય ના દઉં એ રચના લઈને આવી છો. મારા શબ્દો કાને પડ્યા અને શરીરની રૂવાટી ઉભી ના થાય ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. 52 મહાન ની મેલડી છો.
શંકર ભગવાન પાસે બેહીને ભજન કરતી હતી. મારા 13,000 વર્ષ થયા. રોગી જોગી ભોગી બધા જ મારું તપ કરતા હતા. પણ આમ ભગવાને કીધું કે ના, અમૃતની પેઢીની વસ્તીમાં જાઓ એટલે આવીશું મેળવીશું. વાહ વાહ હું એને મળીશું, એની વસ્તીના પેઢીને મળીશું. તો માસ્ટર તારા દીકરાને મળીશું મેળવીશું. હા, માં. મારા દરેક ભક્તોને મળીશું મેળવીશું. હા, કારણ કે માં. તમે બધા ગાંડાઓ મારા ને હું તમારી છું. વાહ 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 મારા ધામની અંદર કોઈ સાધુ સંતનું અપમાન ના થાય ને થોડું ધ્યાન રાખજો. હા માં અને બાવો થાય એટલે એ તો ફક્કડ હોય, હા માં એ તો ગુસ્સા વાળો હોય, ગાળ દે. હા માં પણ માસ્ટર ગાળ દે ને તો આશીર્વાદ દે. હું મેલડી હા માં એ તો જોઈને આવશે, હા માં ગોતીને આવશે. અને બેહાડીને ના દઉં અહીંયા તો મારું નામ મેલડી ના. માં પેલી તો મળવા જાઉં હા માં અને બતાવું કે હું કોણ છું. હા માં પછી બધું ત્યાગ અને પછી મારો થઈને આવે ને માસ્તર હું એની ના થવું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હા માં એટલે હું કોઈ એકની નથી મળી નથી. હું કોઈ એકની નથી. હું દરેકની થવા આવી છું, દરેકની થઈશ. પણ રૂપ અલગ હશે માસ્તર, સ્વરૂપ અલગ હશે. હા માં તું એવું કહીશ કે મારી કાળકાના રૂપમાં આવો તો હું કાળકાના રૂપમાં આવીશ. માં કોઈ એવું કહેશે કે ખોડિયારના રૂપમાં આવું તો હું રાજપરાની ખોડિયારના રૂપમાં જઈશ. કોઈ કહેશે ચાવણના રૂપમાં આવો તો ચોટીલાની ચાવણ માતા બનીને જઈશ. કોઈ કહેશે કે બહુચરના રૂપમાં આવું તો હું શંખલપુરના ટોડાની બહુચર બનીને જઈશ. હા માં એક જ મેલડી હું એવી છું, અમૃતની મેલડી ભગવતી, જે હજારો કરોડો લાખો સ્વરૂપ લીધા ને. હા માં જ્યારે સમય આવશે તારે સ્વરૂપ લેવા પડે છે ને. હા માં જેવું દુઃખ આવે છે એવી વાત તો કરવી પડશે ને. હા માં દુઃખના ડુંગર તો ગમે તેવા છે, આપણે એને તોડીને ભાગીને રસ્તો કરવાનું કામ અમૃતની મેલડીનું છે. માં એટલે મારો ધ્યેય એક જ છે, મારો શિષ્ય કોઈ દાડો દુઃખી ના થવો જોઈએ. માં મારો ભક્ત કોઈ દાડો દુઃખી ના થવો જોઈએ. મારા ભક્તના હૃદયમાં મારી ભક્તિ ઓછી ના થવી જોઈએ. મારો ભક્ત સદાના માટે એની માનું ભજન કરતો હોવો જોઈએ. હું ભજન શીખવાડવા આવીશું, ભક્તિ કરાવતા આવડે એવું શીખવાડવા આવીશું. જીવનના બધા જ દુઃખ દૂર થાય અને સુખ મળે ને એ કરવા આવીશું. સુખ શેમાં છે? ભક્તિમાં છે, કોઈ વસ્તુમાં નથી. માણસ વસ્તુમાં સુખ ગોતા છે, સુખ તો અંદર જ પડ્યું છે. આ અંદર બેઠ્યું છે એ કોણ કે? અંદર બેઠ્યું છે ને બહાર કોણ લાવે? અંદરની વાત કરે કોણ? તો કે અમૃતની મેલડી. કોની મેલડી? અમરત બાપા મેલડી. હા, એની મેલડી. એટલે સાધુ આવશે, સંત આવશે, ફકીર આવશે, બાબા આવશે, અરે માસ્તર મૌલવી આવશે. હું મેલડી છું. આ કળિયુગમાં મેલડી છું. મને ઓળખો ને બેટા તો ઓળખાય. અને યાદ રાખજે, જેમ જેમ સમય જશે એમ સાધુ આવશે. સાધુને નવું વસ્ત્ર આપજે. શું આપીશ? સાધુને નવું વસ્ત્ર આપજો. વસ્ત્રમાં ખબર પડે ને, વસ્ત્ર. સાધુને નવું એક થોડો ભેખ આપજો. ભેખનો ટુકડો તો જોઈએ ને ના. હું માં છું ને મારી પાસે આવે ને માસ્તર મારી પાસેથી નિરાશ જાય તો મારા અવતારમાં ખોટ. એક સાધુ આવશે, ને તમને ભેખ એનો આલીને જશે. અને માસ્તર એને હળગાવજો ને હળગાવીને તો માનજે કે શંકર તમારા ત્યાં આવ્યો તો હું મેલડી છું. આજે ભૂમિ છે ને, ભૂમિ, એમાં ભગવાન આવવાના. કોણ આવવાનું? શિવ સદાય આવવાનું. હર 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 હર. સાધુના રૂપમાં આવશે. મોટી જટા લઈને આવશે. બમ બમ ક્યાં તો આવશે હું મેલડી છું. પણ નવું વસ્ત્ર આલજો. જરૂર માં. નવું વસ્ત્ર આપીને જૂનું વસ્ત્ર માસ્તર આલે ને હામાંથી તો માનજો કે ભગવાન આવ્યો તો. આ ધરતીઓ પર ભગવાન આવવા માટેનો પ્રયત્ન ઘણો કરું છું. ભગવાન કે ધીરજ રાખો, હું જરૂરથી એક વખત આવીશ. મેં તું સારું, મારા જેટલા સંતાન છે ને સેવા કરે છે એમને મારે કઈ તો રાખવું પડે ને. આ તો પછી કૂદકા મારતો આવે તો માસ્તર તો બગાડે કે ભાગ કે અહીંથી કે. એટલે હાચવજો. ભગવાન પરીક્ષા લેવા આવે ને એની પરીક્ષામાં પાર નીકળવાનું છે. માણસની પરીક્ષામાં પાસ થાવ કે ના થાવ, શંકરની પરીક્ષામાં પાસ થજો. જરૂર. કારણ કે ભગવાન જયારે આશીર્વાદ આલવા આવશે ત્યારે કયા સ્વરૂપમાં આવશે તમને ખબર હશે?
ક્યારે આવશે કોઈને ખબર નથી પણ માસ્તર આવશે 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 ને આવશે. હા માં જેવી રીતે ભગવાન શ્રી રામ ગયા હતા સબરીના બોર ચાખવા, હા માં શંકર ભગવાન મને મળવા ના આવે તો મારું નામ મેલડી નહીં. માં 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 મને ઓળખો. તો ઓળખાય. જબરજસ્તીની ભક્તિ નથી કરાવી. હા માં કોઈને જબરજસ્તીની ભક્તિ કરવા માંગતી નથી મળી. નથી. જેનો સમય હશે, જેના નસીબમાં લખી હશું ને એને મળીશ, એને વાત કરીશ. હા માં મારે કોઈ ઉતાવળ નથી. જેનો ઉતાવળ હોય ને જતું રહેવાય. હા માં જતું રહેવાય ને. હા માં અહીં જે મળ્યું એમ તમને આપ્યું ને. હા માં જે મારી પાસે હતું મેં તમને અર્પણ કર્યું ને. હા માં જે મારી પાસે છે એ તમને આપું જ છું ને. હા માં પણ તમારે કદાચ એનાથી વધારે જોઈતું હોય તો બહાર કદાચ તમે જઈ શકો છો. હા માં હો હા માં એટલે દરેકના હું મેલડી આશીર્વાદ આપું છું. હા માં દરેકને હું મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ રાજી ખૂબ આશીર્વાદ આપું છું. ભૂલી ગયા ભટકી ગયા એને માર્ગ બતાડું છું. જીવનને નવી શરૂઆત કરાવું છું. થોડું થોડું ભજન કરાવું છું. જેમ જેમ થોડું થોડું ભજન વધતું જશે તેવી રીતે તમારી ખોડિયાર રાજી થશે. જેમ જેમ તમારા ભજન વધતા જશે તેવી રીતે તમારી ચાઉંડ રાજી થશે. થોડું થોડું ભજન વધશે તો જીવનના દુઃખ છે થોડું ધીમે ધીમે દૂર થશે. જીવનના દુઃખ ધીમે ધીમે દૂર થશે તો નવું જ્ઞાન આવશે, નવી સમજણ આવશે, નવા માર્ગ મળશે અને માર્ગમાં મેલડી પડશે. અમીર હોય કે ગરીબ હોય, મેં મેલડીએ કોઈની પાસે ભેદભાવ કર્યો નથી. માં રૂપિયા જોતી નથી, બંગલા કે ગાડી જોતી નથી. માં તો હૃદયનો પ્રેમનો ભાવ જુઓ છે. જેના હૃદયના ધબકારામાં હું મેલડીએ સમાતી હશે એ હૃદય કેટલું પવિત્ર હોવું જોઈએ, કેટલું નિર્મળ હોવું જોઈએ. મેલડી કોઈ ઘર એવું બાકી નથી, કોઈ માણસ એવો બાકી નથી જે મેલડીને પ્રેમ ના કરતો હોય, મેલડીને પોતાના હૃદયમાં ના રાખ્યું હોય. જીવનમાં ઘણા બધા પ્રશ્નો બની ગયા, ઘણા બધા દુઃખ આવી ગયા, ઘણી બધી તકલીફો આવી, પણ શંકર ભગવાને એક અમૃતની મેલડીએ પાછી આલી છે. દુઃખ તો પડવાના જ છે, દુઃખ તો પડશે જ, પણ તમે સહન શક્તિ થોડીક રાખજો, થોડી ધીરજ રાખજો. જ્યારે જ્યારે દુઃખ પડશે ત્યારે મેલડી પહેલી આવશે. મેં કોઈને નથી પૂછ્યું, કોઈને કીધું નથી કે તું કેવો છે ને કોણ છો, મેં નથી પૂછ્યું. મેં એવું પૂછ્યું કે તમે મારા ને હું તમારી છું. હું તો હૃદય 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 જોઉં છું, હૃદય વાંચું છું. મેં કોઈ દિવસ કોઈને કઈ કીધું નથી. મેલડીને પૂજતા હોય કે ના પૂજતા હોય, મેલડીને ભજતા હોય કે ના ભજતા હોય, મેલડીની માળા કરી હોય કે ના કરી હોય, મેલડીને ફૂલાર પહેરાયો હોય કે ના પહેરાયો હોય, મેલડીનો દીવો કર્યો હોય કે ના કર્યો હોય, પણ ઘરની બહાર નીકળો ને એક મેલડીનું મંદિર મળે ને ત્યાં આમ થઈ જાય તો માની લેજો કે કળિયુગમાં મેલડીએ જોયું હતું. નદી કંદર પે મેલડી આવી હતી. બહુ દુઃખ છે, બહુ વેદના છે, કઈ રહેવાતું નથી, બધે જોવડાયો, કઈ સમાધાન થતા નથી. તો એક જગ્યાએ બેસી જજો, ચિત્ત મેલડીમાં પોરવી દેજો. બધા જ દુઃખ અમૃતની મેલડીને સોંપી દેજો. તમે જેટલા દુઃખ અમૃતની મેલડીને સોંપશો ને એનાથી 1000 ગણા સુખ કરીને હું મેલડી તમને પાછા આલીશ. મારા થાય એના માટે, મારા હોય એના માટે. પછી 10 લાખનું દેવું કરીને કે મેલડીમાં ભરવા આવો તો અમૃતની મેલડી એવી રીતે ભરવા આવતી. હું કોઈના બાપની દાસી મસ્તાની મોજેલી મેલડી, મોજમાં આવું તો વાત કરો. મને મોજ આવે, મને આનંદ આવે તો 1000 વર્ષ જૂની વાત કરું છું.
મેં કોઈ દિવસ કીધું નથી કે તું ક્યાંથી બાધા લાવ્યો તો ને ક્યાંથી મૂળા બંધાયા છે. મારે એક જ કહેવાનું થાય કે તમે મારા ને હું તમારી હતી. મને આવડ્યું તમારું થતા તમને આવડવું જોઈએ અમૃતની મેરડી થતા. અને ભક્તિ તો માગે, કોઈ પણ એવું હોય ભક્તિ માગશે. તમારી ખોડિયાલ હોય તો ભક્તિ માગશે, તમારી ચાઉંડ હોય તો ભક્તિ માગશે, તમારી સધી હોય તો ભક્તિ માગશે, તમારી કાળકા હોય તો ભક્તિ માગશે, તમારી એક નાની અમથી એક ઘરમાં કોઈક શિકોતર માતાનો દીવો થતો હોય એ ભક્તિ તો માગશે ને. ભક્તિ વગર કોઈ આશીર્વાદ આપતો. આજે માણસ આવે ને કે માતાજી તમે આશીર્વાદ આપો તો હું આશીર્વાદ તો આલું છું ને. શ્રાપ તો અલાય નહીં. શ્રાપ અલાય? અને એમ કહેવાય કે જ્યાં હું તને આશીર્વાદ ના આપો, આશીર્વાદ તો આલું જ છું. પણ તમારે વિશેષ આશીર્વાદ લેવા હોય ને તો વિશેષ ભજન કરજો. તમારી કુળદેવીનું મેરડી છો. મેં એવું નથી કીધું કે મારું ભજન કરજો, મારી ભક્તિ કરજો, મારા દીવા કરજો. તમારી માં પહેલા. કારણ મારી ખોડિયાલના રામ છાવ રાજપરાની ખોડિયાલ બોલું છું કે દરેકની બનું હું, દરેકની બની ને દરેકની બની ને. કોઈ ચાવણ પૂજતો હોય તો એની ચાવણ બનવું છું. મેલડીના તો આશિકના દીવાના થયા છે દુનિયામાં. કારણ કે દુનિયામાં ખબર છે કે કોઈ ના કરે એ મેલડી કરે, કોઈ ના બનાવે એ મેલડી બનાવે, કોઈ ની આલે એ અમરતી મેલડી આલ છે. ભક્તિ 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 ના તમારો ભાવ કેવો છે ને એ મેલડી જોતી હોય. તમારો ભાવ જેવો છે એવા આશીર્વાદ આપીશ. આજ પહેલી વખત આયા ને કે માતાજીને મળવું છે, પૂછવું છે. તમારામાં ધીરજ ના કહેવાય. ધીરજ કહેવાય? તમારી ધીરજ નથી. જો મને સાચા હૃદયથી મને માની હોય ને કાન ધરીને મારા શબ્દો સાંભળ્યા હોય ને તો અહીંથી ઘરે જતા જ તમારા દુઃખ મટી જવા જોઈએ. હું મેલડી છું. પણ કેમ મટતા નથી? તમારો વિશ્વાસ એક જગ્યાએ બંધાતો નથી. અહીંયા રવિવાર ભર્યા ને ત્યાં રવિવાર ભર્યા. રવિવાર ભરવાથી સુખી થવા છે? રવિવાર ભરવાથી સુખ નથી મળતો. સાચા ભાવથી કુળદેવીનો દીવો કરીને આપણે એનો રવિવાર પહેલો ભરીએ ને ત્યારે સુખી થવાય છે. મને સાંભળીને જજો. બધે જ માથાને માવો છો, બધે જ પ્રેમ કરો છો, બધી જગ્યાએ માંગો છો, બધી જગ્યાથી માનતન બાધા તો લાવો છો અને લાયા છો. કામ થતા ના થયા ને કામ, એનું કારણ એક જ છે કે તમારી કુળદેવીના પેટમાં કંઈક વાત પડી. તમારા ઘરે જે માતાને તમે પૂજો છો એને કંઈક કહેવાનું થાય છે પણ આપણે સમજી શકતા. પણ સમય આવા દો, અમૃતની મેલડી સપનામાં આવીને કહેવાય. પછી કે માતાજી તમે સાચા હોય તો મારું આ કામ કરો. અરે ભાઈ તું ખોટી નો છે એટલે તારું કામ ના કરો. મેલડી છું. પેલા સાચો થા, નાનો બન. કઈક ના કરોડપતિ ને ખરબો ને અરબોપતિ બનાયા છે કે આજે 2 કરોડની ગાડી લઈને નીકળ્યો હોય ને અમથું એક મેરડીનું મંદિર દેખાઈ જાય ને તો નમે આ વગર નીકળે ને. હું મેરડી છો. જે નમને એ જ ગમા. ભૂલતો નથી. આજે પૈસા વાળા થઈ ગયા. સોનું લઈ લીધું, બંગલા લઈ લીધા, ગાડી લઈ લીધી, સારા કપડા ખરીદી લીધા. પણ જ્યારે મારું મેરડીનું મંદિર દેખાય ત્યારે જરૂરથી હાથ આમ કરે 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 ના હૃદયથી નમ્યો તો મેરડીને ગમ્યો. હૃદયથી નમ્યો તો મેરડીને ગમ્યો. અને મેરડી એક એવી માતા છે કળિયુગમાં કે તમે ધ્યાનપૂર્વક સાંભળજો, મનમાં ઉતારજો, હૃદયમાં બેહાડજો કે એક મેરડી એવી માતા છે જે ભગવાન ના પડે મેરડી હા પાડે. ઓળખો. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી વેદના હોય, ગમે તેવા વિઘ્ન આયા હોય, એક બાજુ બેસી જાઓ, એક બાજુ તમારું મન ઠરાવો, મેરડી પ્રત્યે આસ્થા રાખો. આજે એમ થાય મેરડી લોકો નથી કરતા. કેમ મેરડી લોકો કરતા છે કે એમને ખબર છે કે અમારે પાસે કઈ નતું ને ત્યારે આલવા વાળી તો આ મેરડી જ હતી. અમને કોઈ બોલાવતું નથી, અમને કોઈ બોલાવતું નથી, કોઈ બોલાવતું નતું. અમારી પાસે સાધન નતું, રહેવા માટે નતો. આજે જાહો જલાલી કરી હોય ને તો ક્યાં મેરડીએ કરીશ. એટલે મેરડીને કોઈ દાડો ભૂલતા નહીં. તમને જે મેરડીએ સુખી કર્યા હોય મેરડીને કોઈ દાડો ભૂલતા. કશું ના આપો તો મનનો ભાવ આલજો. કશું ના આપણે આપી શકીએ. આપણે શું આલી શકીએ? બંગલો તો એને આલ્યો, ગાડી તો એને આલી, કપડા એને આલ્યા, પૈસા આલ્યા, તાર કપડા લાયા ને તો બધું જ શું કહેવાય?
તમારી પાસે જે બી ધન હોય ને, રૂપિયા હોય, સંપત્તિ હોય ને, બધી મેલડીની આપેલી હોય. મેલડી શું માગશે? હૃદયનો ભાવ માગશે. હૃદયનો ભાવ માગશે, પ્રેમ માગશે, સાચું બોલેલા હોવા જોઈએ. તારે મેલડી રાજી થાય. તમે બાલ ગુના કરો, ભૂલ કરો અને પછી મેલડીની પાસે જઈને કહો કે માતાજી એમને દુઃખ આવ્યું, તો સુખ આવશે? ખોટું કરો તો શું આવે? દુઃખ જ આવે. સારું કરો તો સુખી થવાય, ખોટું કરો તો દુઃખી થવાય. એક રવિવાર ભરો, 2 રવિવાર ભરો, 1 વર્ષ રવિવાર ભરો કે 10 વર્ષ રવિવાર ભરો, તમે તમારી બાનો રવિવાર નહીં ભરો ને ત્યાં સુધી એક રવિવાર ગણાતો નથી. મેળવીશું એટલે જ મેં કીધું કે સવારે વહેલા ઉઠો, દીવો કરો, કુળદેવીની આરતી કરો, શિવ મંદિરે જાઓ. કોઈ શિવ મંદિર જતો નથી. બતાવ્યું હોય તો જાય ને. એવી ખબર છે કે 7 વાગે પોતાના બાળકને ભણવા મૂકવાનો છે, 8 વાગે જશે તો ઠપકો પડશે, ભણવાનું અધૂરું રહેશે. પણ એવું જ્ઞાન ના થાય કે બાળકને પહેલો આપણે શિવ મંદિરે લઈ જઈને નમન કરાવડાવીએ. તમે તમારા બાળકને જેવું બતાવશો ને એવું શીખશે. એવું શીખા ને. ખોડિયાલ બતાડશો તો ખોડિયાલની ભક્તિ કરશે, મેલડી બતાડશો તો મેલડીની ભક્તિ કરશે, શિવ ભક્તિ બનાવશો તો શિવમય હશે તો એના ભક્તિ જાગશે. તમારામાં જ્યાં સુધી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી તમારા દીકરાઓમાં ભક્તિ જાગતી. મા બાપ છે જોવડાય કરે છે, બધે બાધાન માનતા ભેગી કરે છે. બહુ કે દીકરા કશું જ આમાં પડવા માંગતા નથી. દુખી તો એ લોકો જ છે, મા બાપ દુખી નથી. દીકરા દુખી છે એટલે મા બાપ મનથી દુખી થાય છે કે મારા દીકરા દુખી છે. તમે જ દુખાડ્યું છે. મા બાપ ને કહું છું, ખોદાડો ખોડિયાર ની બતાવી, મેલડી ની બતાવી, કાળકા ની બતાવી, જોગણી ની બતાવી ને સદી ને શિકોતર ને નહીં બતાવી એટલે દુખી છો. પોતે ગુનો કર્યો છે યાદ કરો, પોતાની ભૂલ યાદ કરો. કાંઈ તીરથ નહીં જવું પડે, કોઈ 4 ધામ યાત્રા નહીં કરવી પડે. એક યાત્રા કરી લો, કુળદેવીની યાત્રા કરી લો. ગામડે તમારા મઠ મંદિર હોય કે ડેરીઓ હોય, તાની જાત્રા કરો. કઈ ગંગામાં નહીં જવું પડે, એ સ્વયં ગંગા બની ઘરે આવશે. એવું મેળવીશું. પણ વિશ્વાસ નથી. ગંગામાં પડીશું તો ચોખ્ખા થઈશું. આપણા પાપ ધોવાઈ જશે. શું ગંગા તમારા પાપ ધોવસ? ગંગા તમારા પાપ નથી ધોતી. એ શું કરવા તમારા પાપ ધોવા? તમારા પાપ ધોવા હોય તો માના શરણમાં જવું પડે. એ તો શીખ્યા નથી. 50-60 વર્ષ થયા અને ભાઈ ગંગામાં ડૂબકી મારી, પછી કે હે નારાયણ, હે ગંગામાં મારા બધા જ પાપ ધોજે. હારા 50 વર્ષ સુધી તો લોકોનું ખોટું કર્યું અને હવે ગંગાને તારા દુઃખ આલે છે. એ ભક્તિ નથી. એ તો તમે ભગવાન માતાજીને બનાવો છો. ભગવાન માતાજીને બનાવો છો. માનો કે આજે કોકે કીધું કે માતાજી મારું આટલું આ કામ છે, ઘરું કામ છે, માતાજી તમે કરી દો, તમને સોનાનું 17 ચડાઈશ, ચાંદીનું 17 ચડાઈશ. કે ને માતાજી અમારું આ કામ થઈ જાય એટલે હું તમને આટલી અર્પણ ભેટ કરી છે. ભેટ લેવા જાય ને તારે જેનો ભાવ હતો પેલો બતાવે કે આ 2200 રૂપિયા 17 છે, તારે તરત મનમાં એવું કે માતાજીને તો ભાવ જોઈએ છે ને, માતાજીને થોડી 2000 વાળું 17 જોઈએ, આપણે 400 વાળું લઈ લો. ત્યાં જ ઉભી હોય મેરડી. ભાવ તપાસી લીધો, ભાવ જોઈ લીધો, અંતરના ચોપડા વાંચું છું મેરડી. શું અરે તે મારા માટે 2400 નું લીધું હોય તો 24 લાખ હાલવા તું મેરડી. શું માણસ સમજતો? મેં તો ના જ પાડ્યું છે કે તમારી કુળદેવીની શરત ચડાવજો. તમે તમારી કુળદેવીની ભક્તિ કરો ને તો પછી મારી ભક્તિ કરવા આવજો. જો તમારી કુળદેવીની ભક્તિ તમે ના કરી શકો ને તો મારી ભક્તિ તમે નહીં જ કરી શકો. તમારા જીવનમાં જેટલા બધા દુઃખ આયા, જેટલા વિઘ્ન આયા, જેટલી પડતી આવી, જેટલી પરિસ્થિતિ ખરાબ આવી, જેટલા દવાખાના આયા, શું તમે તમારી માનવ ઉપર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો? નથી રાખતા. જોવડાય પછી થાકી જાય. કોઈ જગ્યાથી અમારું કામ થયું, બધા ખોટા હતા. તું સાચો હતો? ના, તું ખોટો હતો ને એટલે તું દુઃખી થયો. આપણે કોઈના દોષ નહીં આલવાનો. જીવનમાં કોઈ દિવસ કોઈના દોષ નહીં આલવાનો. આપણા કર્મનો દોષ.
આપણી ભક્તિનો દોષ કે કુળદેવીને આપણે રાજી ના કરી શક્યા, કુળદેવીની ભક્તિ ના કરી શક્યા, કુળદેવીનો સમયસર દીવો ના આપી શક્યા, નિવેદ ના કરી શક્યા, મઢે ના જઈ શક્યા. જઈશું જઈશું, તારા માતાજી જે હાલ છે, સમય થશે તો હાલ છે. આજે કોઈ એવું ઘર નથી બાકી જેને જોવડાયું ના હોય, દુખી ના હોય. બધે જોવડાયો, બધે પૂછ્યો, લોકોએ વરસ કીધા, 2 વરસ કીધા, અમુક જણા તો 5-5 વર્ષથી બાધાન માનતાઓ લઈને ફરે છે તોય કામ થતા નથી. એવી શું વાતો પડી છે જીવનની અંદર કે 5-5, 10-10, 25-25 વર્ષ જતા રહ્યા, બહાર નથી આવતા. કોઈ દાડો તમારી કુળદેવીના તાતો જાઓ, કોઈ દાડો તમારા વડીલો કોઈક મેરડીને મૂકીને ગયા હોય એની પાસે તો બેહો. 12 થી 4 નું ભજન કરતા કરતા ઘડીક વાર તો તમારી મેરડીને મનાવો. મેરડી કોઈ મંદિરમાં નથી બેઠી, મારા ભક્તોના હૃદયમાં બેઠી છે. તો યાદ કરો, ત્યાં મેરડી હાજીર થાય. યાદ નથી કરતા, એ યાદ કરાવવાળા જતા રહ્યા, બોલાવવાળા ભગવાનના ઘેર જતા રહ્યા, મનાવવાળા જતા રહ્યા, સમજાવવાળા જતા રહ્યા. આજે માણસ સમજતો અમે મેરડી પૂજીએ છીએ તોય દુખી છીએ, તો મેરડીને કઈ કહેવાનું થાય ને તમે સમજતા નથી. જો મેરડી બોલતી ના હોય, મેલડી બોલતી ના હોય, પૂજાતી હોય પણ બોલતી ના હોય, અને એને બોલતી કરવી હોય તો 12 થી 4 નું ભજન કરવાનું સ્વયં મળવા આવશે. એવું મેલડી છો, ભક્તિ કરવી પડે, ભજન કરવું પડે, બધું ત્યાગી દેવું પડે, ત્યારે મેલડી મળતી હોય. આજે આ તો રવિવાર થયો ને, 7 દિવસ દુઃખમાં કાઢ્યા, આજે આનંદ કરવાનો દિવસ. કયો દિવસ? આનંદ કરવાનો દિવસ. કોઈ દુઃખ નથી, કોઈ દર્દ નથી, કોઈ તાવ નથી, કોઈ તડકો નથી. આજે તમે મેરડીના મંદિરે જો, આજે રવિવાર છે ને, નાનામાંથી નાનું મેરડીનું મંદિર હશે ને તોય 200-500 માણસ ઊભું હશે, ઊભું હશે, ઊભું હશે ને ઊભું હશે. શું એવી શું ચમત્કારી માતા છે કળિયુગમાં? શું એને કામ કર્યા, કેવા પરચા પૂર્યા કે રવિવાર થાય એટલે મેરડીને મળવા જવું પડે, જવું પડે, જવું પડે, જવું પડે, જવું પડે, જવું પડે, જવું પડે. માતાજીને મળવા એ જ જાય છે જેને માતાજી મળવા આયા હોય. કયા સ્વરૂપમાં આયા હોય? કે ડોશીના રૂપમાં આયા હોય, દુઃખના સમયમાં આયા હોય, બીમારીના સમયમાં આયા હોય, પ્રસંગના સમયમાં આયા હોય. કોઈ નતું ત્યારે મેરડી આવી હતી ને, ત્યારે લોકો મેરડીને મળતા હોય. ગમે તેટલા રૂપિયા વાળા થયા, ગમે તેટલા ધનવાન થયા, મેરડીને નથી ભૂલતા. જે મેરડીને નથી ભૂલતો, મેરડી એને કોઈ દિવસ ભૂલતી. તમે કદાચ આજે દુખી હોય, બહુ દુઃખ હોય, એને કોઈ મેરડીને યાદ કરો ને, હૃદયથી યાદ. મંદિરે તો ના જાવ તો કઈ નહીં, હૃદય કોઈ મેરડીને યાદ કરજો કે કળિયુગની અંદર તને શંકર ભગવાને સ્વયં મોકલ્યો હોય, અને આજે હું દુઃખી છું અને જીવનના દરેક સુખ દુઃખ તારા ચરણ, તારા શરણમાં મૂકું છું. જો આ કળિયુગમાં કોઈ મેરડી તું જાગતી હોય, બોલતી હોય, મનાવતી હોય, તો મને સપના મળવા મળવા ના જવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેરડી છું આ કળિયુગમાં. એક 9 વર્ષની દીકરી જેનો બાપ મરી ગયો, પટેલ, 9 વર્ષની દીકરી જેનો બાપ મરી ગયો, બાપ મરી ગયો, બાપ મરી ગયો એટલે દીકરી તો કહે ને મારા પપ્પા મરી ગયા. શું કહે? મારા પપ્પા કે મરી ગયા. 9 વર્ષની દીકરી રો 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 કર. એને ખબર નથી કે શું થયું શું ના થયું. 9 વર્ષની દીકરી રોવા. મારા પપ્પા જોઈએ, મારા બાપ જોઈએ, મારા બાપ જોઈએ. 9 વર્ષની દીકરી કહે ને એટલે એના બાપ મરી ગયો. લોકો કહે છે ને, કહે છે લોકો કે બાપ મરજો, માં કોઈની મરતી. બાપ મરી જાય પણ માં ના મરવી જોઈએ. હું તમને સત્ય હકીકત વાત કરું છું, હમણાંની જ વાત કરું છું, સત્ય હકીકતની એક વાત કરું છું. 9 વર્ષની દીકરીનો બાપ મરી ગયો એટલે એ મેરડીના નામની 2 અગરબત્તી કરતો. શું કરતો? મેરડીના નામની 2 અગરબત્તી કરતો. કોકે કીધું હોય કે મેરડી શા કળિયુગની અંદર જાગતી જોગમાયા સુખી કરશે. એનો સમય પૂરો થયો, એ મૃત્યુનો વાલો થયો, માણસ મરી ગયો એટલે એની નનામી બંધા દીધી.
એટલે દીકરી છે એ બાપને ઘડી ઘડી વળગ, ઘડી ઘડી વળગ, ઘડી ઘડી વળગ. મારા બાપને કાંઈ લઈ જશો નહીં, મારા બાપને કાંઈ લઈ જશો નહીં, લઈ જશો નહીં, મારા બાપને કાંઈ લઈ જશો નહીં. દીકરી એવું કે, 9 વર્ષની દીકરી એવું કે, બહુ રોવા, બહુ રોવા, બહુ રોવા, બહુ રોવા. પણ શંકર ભગવાને કંઈક લેખ લખ્યા છે, એ જ લખા ને. શંકર ભગવાને કંઈક લેખ લખ્યા છે. 1 દાડો થયો, 2 દાડા થયા, 3 દાડા થયા, 10 દાડા થયા એટલે દીકરીને એનો બાપ બહુ યાદ આવ્યો. પટેલો મેલડી છું. 9-10 દિવસ થયા એટલે દીકરીને એનો બાપ બહુ યાદ આવ્યો, બહુ યાદ આવ્યો, બહુ યાદ આવ્યો. રાત્રે 12 વાગ્યા એટલે બાપનો ફોટો તો હોય ને, એટલે બાપ દીકરીને ફોટો હતો. એ દીકરી પોતે જ્યાં સૂતી હતી ને ત્યાં એના બાપના ફોટાને જો 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 કરતી હતી. રોતી 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 રાત્રે 12 વાગ્યા. રાત્રે 12 વાગ્યા એટલે એને એવું થયું કે મારા પપ્પા હતા ને, મારા બાપુજી હતા ને, મારા બાપ હતો ને, એ 2 અગરબત્તી મેલડી નહીં કરતા. આ સત્ય હકીકતની વાત કરું છું. 2 અગરબત્તી મારો બાપ કરતો. તે દીકરી રાત્રે 12 વાગ્યા, એક 9 વર્ષની દીકરી રાતના 12 વાગ્યા અને જઈને મેલડીની 2 અગરબત્તી કરી. કે મેલડી માં, મારા પપ્પાને મને મળાવજો. શું કીધું? હે મેલડી માં, મારા પપ્પા કાં ગયા, મને મળાવજો. એવું કહીને રોઈને પાછી એ ઊંઘવા ગઈ. ત્યાં પાછો ફોટો જોયો. ફોટો જોઈને થોડું રોઈ. રોતા 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 બાપને યાદ કરતા કરતા પટેલ ઊંઘી ગઈ. બરોબર 3 વાગ્યા અને એના બાપને લઈને ગઈ. હું મેલડી છો આ કળિયુગની અંદર. અને એને કીધું કે હું કળિયુગમાં સિંધ વંશાપુર નદી કંદરપિયા મેલડી બોલું છું. તારો બાપ 4 કરોડના દેવા મરી ગયો છે. જો 12 જણને ના મારી નાખું દાદીને તો વળી મારા અવતારમાં ખોટ પડશે. આ કળિયુગમાં મેલડી છો. એક 9 વર્ષની દીકરીને એનો બાપ મળાયો. એને 9 વર્ષની દીકરીને બાપ બતાયો. સપનું આલ્યું તો પડે ને. બાપ ગોતતા હોય. આજે જેનો બાપ ના હોય ને ખબર હોય કે બાપ શું કહેવાય, માં ના હોય ને ખબર હોય ને માં શું કહેવાય, જેને ના હોય ને ખબર હોય શું ના કહેવાય. એટલે દીકરીને પછી હું મેલડી સપનામાં ગઈ. બાપ તો ક્યાં લેવા જાઉં, બાપ હું ક્યાં ગોતવા જાઉં. ભગવાનના ત્યાં ગઈ અને ભગવાનને કીધું એટલે ભગવાને કીધું કે એને તો એનો માર્ગ લઈ લીધો છે. એનો બાપ હું ક્યાં તમને આલું કે. મેં કીધું સારો, મારી ભક્તિ કરી છે, મને યાદ કરીને મારી અગરબત્તી કરી છે. રાત્રે 12 વાગે એનો બાપ બની ના જાઉં તો મારું નામ મેલડી નહીં. રાત્રે દીકરીના સપનામાં હું મેલડી ગઈ. એનો બાપ બની એને રમાડી, એને સારું ખવડાયું, એક બજારમાં લઈને ફરાક લાવ્યો, 500 રૂપિયાનું એક ખાવા રમકડું એ લેવડાયું. અને પછી સવારમાં 7 વાગે એની ઊંઘ પૂરી થઈ. એને ખબર પડી કે અમૃતની મેલડીએ મારા બાપને ભેટો કર્યો છે. દીકરી હોય દીકરો હોય જે કોઈ યાદ કરો, હું મેલડી જઉં છું. ભાવ જોઉં, ભક્તિ જોઉં. જેટલું જીવાનું છે એટલું તો ભગવાન જીવાડ છે. જીવી લેજો, સારી રીતે જીવજો. કોઈનું લેતા નહીં, કોઈનું લઈ લેતા નહીં, કોઈનું જૂટવી લેતા નહીં. સત્યના માર્ગે ચડજો. જો મારી ભક્તિ કરતા હોય, મારી આશા ઉપર બેઠ્યા હોય તો એક તાર ઉપર ચાલજો કે મેલડી બેઠી છે, અમારે કોઈ જીવનમાં દુઃખ નથી. એવો મનમાં વિશ્વાસ રાખજો. કોઈનું ખોટું કરતા નહીં અને તમારું ખોટું મેલડી નહીં થવા દો. આજે એના 9 વર્ષની દીકરીના મનમાં વિશ્વાસ તો થયો ને કે મેં 2 અગરબત્તી કરી છે. મેલડી માની 2 અગરબત્તી કરી છે. મેલડીમાં કોણ એને ખબર નથી. 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા. કારણ કે હું નાની નથી ને મોટી નથી, હું રંગે નથી ને રૂપાઈ નથી, આકારે નથી ને વિકારે નથી, હું દિવસે ને રાતે નહીં, કાળી ને ધોળીએ નથી. હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું. અત્યારે રોજ 2 અગરબત્તી રાત્રે કરવાની 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 કરવાની. આજે દીકરી 2 અગરબત્તી કરે છે. હવે રોતી નથી કારણ કે એનો બાપ મેલડી બની છું. જેની માં ના હોય એની માં બનીશું, જેનો બાપ ના હોય એનો બાપ બનીશું. બધા કહે છે કે અમારું કોઈ નથી. ના 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 ના, આ મેલડી બેઠી છે. જો મેં મારા ખોળે ખંચેરી લીધા છે.
જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે મેલડીને યાદ કરજે, જ્યારે જ્યારે વિઘ્ન આવે ત્યારે મેલડીને યાદ કરજે. બાપ નથી, દીકરી કોને કહેવા જશે? દીકરી કોને કહેવા જશે? પોતાની મનની વેદના હોય કોને કહે? 9 વર્ષનું બાળક પટેલ કોને કહે? ના, મેલડીને કીધું છે, મેલડીએ સાંભળ્યું. પછી મેલડીએ મેં કીધું છે કે તને સારું ઘર લાવીશ, સારું સંસાર લાવીશ, સારું ભણતર લાવીશ, સારું ભણતર લાવીશ અને તને એક સારી શિક્ષિકા બનાવીશ. હું મેલડી છું. એના બાપનું જેટલું જીવવાનું હતું એટલો જીવ્યો. કર્મનું હતું તે બાંધીને લઈ ગયા. જે દુઃખ હતું એ તો મૂકીને ગયા ને, જે કર્મ હતા એ તો મૂકીને ગયા ને, પણ સાથે સાથે એક મેલડીને આલીને ગયો. હો, એક મેલડીનો ફોટો મૂકીને ગયો. મારે નથી જીવવું. દીકરી એવું કે મારા બાપ વગર જીવવું. મેં કીધું ના ના ના, હું મેલડી બેઠી છો. તને વાગન દુઃખ મને થશે, હું મેલડી છો. મને ઓળખો નહીં, ઓળખ દુઃખી થશે. દુઃખી થાય તો કર્મનું સમજજો. મારી ભક્તિ કરતા હોય અને દુઃખી થાવ તો સમજજો, હજુ તમે મારા થયા. મારો થઈ જાય ને દુઃખ ના પડે, તાવ ના આવે. મારો થઈ જાય ને દુઃખ પડતું નથી. કઈક મનમાં ભાવ આવ્યો હોય, કઈક તમે બદલાયા હોય, કઈક ભગવાને જોયું હોય ત્યારે દુઃખી થયા હોય. મેં કોઈને નિરાશ કર્યા? મેં કોઈ દિવસ કોઈને નિરાશ નથી કર્યા. સમય આવે દરેકને મળીશું, મળીને દરેકને મળી, દરેકને વાત કરી છે. પણ માણસોમાં સ્વાર્થ હતો, લોભ હતો, લાલચ હતો. ગાડા ગાડા લઈને આવો માસ્તર. માણસો પોતાના દીકરાને ગાડા લઈને આવ્યા હતા મેલડીની પાસે. ડાયા કરીને લઈ ગયા ને મેલડીને ભૂલી ગયા. તમારા બાપના બાપ નતા ને ત્યારની પેલા પાવાગઢમાં બેઠી છું. પાછો ગાડો ના થાય ને તો મારા અવતારમાં ખોટ પડે કહું છું. મેં કીધું છે કે રસ્તામાં જતો ફકીર હોય એ આશીર્વાદ આપ અને જીવન પરિવર્તન થાય ને તો માનજો ફકીરના રૂપમાં ભગવાન આવ્યો હતો. માનવું પડે ને. દુઃખી હતા, ચારે બાજુ ફર્યા હતા. કોઈ સાંભળતું નતું, કોઈ હાથ પકડતું નતું. મરી જવું છે એવું થતું હતું અને જીવાડવા અમૃતની મેલડી આવી હતી. આજે સારું જીવન મળ્યું તો અમૃતની મેલડીને ભૂલી ગયા છો. મેં કીધું છે જે મારો ના થાય હું એની થતી, હું નથી થતી એની. જે મારો થઈ જાય એને કોઈને થવા જ નથી દેતી. હું મેલડી છું, ઓળખો. આજ તમારા દીકરા ભણી ગણીને હારા સાહેબ બની ગયા, 25 રૂપિયા ઘરમાં આયા, તો તમને એવું લાગે છે કે તારો દીકરો કમાવા જાય છે ને તારા ઘરમાં પૈસા આવે છે. તો અમરથી મેલડીએ હારો કર્યો તો, ડાયો કર્યો તો, ડમરું કર્યો તો તારા વાગે છે કોઈક જગ્યાએ ને રૂપિયા તારા ઘરમાં આવતા હોય છે. જો મેં ના સુધાર્યો હોત, મેં તારી જોગણીને ભલામણ ના કર્યું હોત તો તારો દીકરો ગાંડો હોત. મને સાંભળીને જજે, હું મેલડી છું આ કળિયુગમાં. માણસ લોભ અને લાલચ, સ્વાર્થી માણસો આયા. મને મળ્યા, મને માણસો મળ્યા, ભાવિક મળ્યા, ભક્ત મળ્યા, સેવકો મળ્યા, પણ સ્વાર્થ લઈને આયા તો દુઃખ લઈને જશો. મનની અંદર એવું થઈ જાય ને કે અમે કર્યું. જો તમને થઈ જાય ને અમે કર્યું, એ દિવસે કશું થતું એવું લાગે. દુઃખી હતા માણસ, દુઃખી થઈને આવે. સારું, મારી પાસેથી સાંભળી લે, મારી પાસેથી 4 આશીર્વાદ લઈ લે. હું એમના દેવને ભલામણ કરું, માસ્તર સમજાવો, એમને કહું કે આ દુઃખી થઈ ગયા છે, બરબાદ થઈ ગયા છે, હેરાન થઈ ગયા છે, ક્યાં જશે? જવા દે જોગણી, તું ખોડે કંચેરી લે. એટલે પેલી પાલોદરની જોગણી આશીર્વાદ આપતી હોય. ડાયા થયા, હારા થયા એટલે મેલડીને ભૂલી ગયા. તારા બાપના બાપ નતા ને ત્યારની બેઠી છો. તમારી માની તમે ભક્તિ કરી તો તમારી માં કેમ તમને રાજી થઈને આશીર્વાદ નથી આલતી? એનું કારણ શું? કે માનતી નથી ને રહેલી હતી. આ કળિયુગમાં તમારી માતાઓ રહેઈ ગઈ એને મનાવવા અમૃતની મેલડી આવી છે. પેલા જૂઠી ભક્તિ, માણસ જૂઠી ભક્તિ કરીને ગયો, એવું થાય ને. માણસ જૂઠી ભક્તિ કરીને ગયો, પછી હું એવું કહું કે તું મારો નહીં થયો ને તારો દીકરો તારો નહીં થાય. મારે કહેવાનું થાય ને, તમે મારા ના થયા ને તમારા દીકરા તમારા નહીં થાય.
ભક્તિથી મોટું તમે તમારી માને કરોડનું આલો, 2 કરોડનું આલો, 5 કરોડનું આલો, તમે આપો, તમારી માં છે. પણ 12 મહિને એક સુખડીની હકદારો મેરડી થતી હોય ના. તમારી માન તમે 1 લાખ રૂપિયાનો શણગાર કરતા હોય તાર એના પાલખ મન ઝૂલે બેહીન તો મેરડી જોતી હોય. તમારી માન કહું છો કે તારી વસ્તીએ તને આલ્યું છે ને ત્યારે આલ્યું કે મેં તને રાજી કરી, તે સુખ આલ્યો, મેં જ્ઞાન આપ્યું, તારા થયા ત્યારે તું એમની થઈ હતી. પણ માણસ ભૂલી ગયો. કઈ વાંધો નહીં, ભૂલી ગયા છો ને. આઈસ કોક દાડો આટો મારવા યાદ કરાવવા માટે અને 12 વાગે નાખી ના દઉં કોઈ ખૂણામ તો મારું નામ મેલડી નહીં. હું રાતો તો રાજા છો. 12 થી 4 થાય મારા દીવામાંથી નીકળું છું. 12 થી 4 સુધી મારા દીવામાંથી બહાર ફરું છું. જે યાદ કરેલા કામ કરી જાઉં છો, જે દર્શન માગે દર્શન આલી જાઉં છો. કોક દેવનું કહેવાનું થાય ને તો કહી જ જાઉં છો. જેવા સ્વરૂપમાં દર્શન કરવા માંગો છો એવા સ્વરૂપમાં દર્શન આપું છો. તોય માણસ મને ભૂલી જાય તો એમ કહું છું તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. એટલે જેને માનો એને સાચા ભાવથી માનજો. જેને પણ માનો સાચા ભાવથી માનજો. જેની ભક્તિ કરો તો હૃદયથી ભક્તિ કરજો. કોઈ લઈને નથી કહ્યું, કોઈ લઈને જવાનું નથી. મેં આપ્યું છે ને, મેં આપ્યું, કશું જ નતું ને મેં આપ્યું છે. મારા કીધે રહેજો, હું એવા આશીર્વાદ આપું છું.